પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. નગરપાલિકાના પરિણામો અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની પ્રતિક્રિયા. વર્ષ 2018માં ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસના 78 ધારાસભ્ય હતા. ત્યારે કોંગ્રેસે પણ નગરપાલિકામાં વધુ બેઠકો નહોતી મેળવી, જેથી એ પરિપ્રેક્ષમાં કોંગ્રેસ માટે નિરાશાજનક પરિણામો નથી. કોંગ્રેસના ઉમેદવારોને શક્તિસિંહે પાઠવ્યા છે અભિનંદન. કોંગ્રેસના ઉમેદવારો નિષ્ઠાથી લડ્યા, એમને અભિનંદન. જાફરાબાદ, લાઠી, રાજુલા સહિતની બેઠકના પરિણામ નિરાશાજનક છે. સ્થાનિક નેતાઓના આધારે લડવામાં આવતી હોય છે પાલિકાની ચૂંટણી. અમદાવાદની સાણંદ નગરપાલિકામાં ભાજપની સત્તા. કુલ 28માંથી 25 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય, તો કોંગ્રેસ માત્ર એક જ બેઠક પર મેળવી શકી છે જીત. પાલિકાના 7માંથી 6 વોર્ડમાં ભાજપની ક્લીન સ્વીપ. ગાંધીનગરના માણસા નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ. 28 પૈકી 27 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય. કોંગ્રેસ માત્ર એક બેઠક પર જ વિજય બની છે. ક્લીન સ્વીપ કરવામાં આવે અને ભાજપને માત્ર એક જ બેઠક ખૂટી છે. માણસામાં વોર્ડ નંબર 1, 2, 4, 5, 6 અને 7માં ભાજપનો વિજય. માત્ર વોર્ડ નંબર 3માં કોંગ્રેસના એક ઉમેદવારનો વિજય.